રેલવે પર ભડક્યા છે. કડી રેલવે સ્ટેશને પહોંચી અધિકારીને ફોન લગાવ્યો. રેલવે અધિકારીને ફોન કરી તતડાવી નાખ્યા. તૂટેલી ટાઇલ્સ, બંધ લાઇટ બાબતે સાંસદમાં રોષ જોવા મળ્યો છે. કડી રેલવે સ્ટેશનની ઘટના છે કે જ્યાં ટાઇલ્સ અને લાઇટો જે છે તે ખરાબ અવસ્થામાં હોવાના કારણે, ખરાબ હાલમાં હોવાના કારણે સાંસદ જે છે તે ભડક્યા હતા અને ત્યારબાદ તેઓએ ત્યાંના જે તે અધિકારીને કોલ કરી અને તેઓ પર ભડક્યા હતા. જો કે હાલ જોવાનું એ છે કે આ સાંસદ દ્વારા કરવામાં આવેલા કોલ બાદ ક્યારે આ તમામ સગવડો જે છે તે ફરી પાછી સજ્જ જોવા મળે. રેલવે અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો અને તૂટેલી ટાઇલ્સ અને બંધ લાઇટ બાબતે સાંસદમાં રોષ જોવા મળ્યો અને ઝડપથી આ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માહિતી આપવામાં આવી છે. जनता को परेशानी नहीं होनी चाहिए क्योंकि ये हम लोग जनता के लिए नहीं, जो मैंने कंस्ट्रक्शन का क्वालिटी है वो अभी मैं फोटो पाड़ के ऊपर में दे दूंगा तो बिजनेस बैठ जाएगा. आप समझो, जो क्वालिटी है वो टाइल्स वाइल्स सब निकल के जो पड़ा है, लाइट बंद है, सफाई नहीं है. अरे जो हुआ है, अरे भाई रेलवे का काम ऐसा नहीं होता है. रेलवे का काम ऐसा नहीं होता है. रेलवे का पैसा डबल होता है. मैं जानता हूँ, आप भी जानते हैं. तो ये जरा देखो, इसमें सफाई भी नहीं है, लाइट भी नहीं है, कुछ नहीं है व्यवस्था. अरे वो तो, अरे भाई वो रेलवे पुलिस को देखना है, निकाल के ले गई मतलब क्या है? कल को ट्रेन का डब्बा लेके भी निकल जाएगा. ये थोड़ी बात है. हाँ, लगाने से अपना बात खत्म. तो मेंटेन करना भी अपनी जिम्मेदारी है.